ભાભર અને વાવ થરાદમાં યુરિયાની અછત સર્જાઈ છે। યુરિયા ખાતર મળતો નથી અને ખેડૂતોએ ખાતર લેવા માટે લાંબી લાઈનો લગાવી છે। ત્યારે એગ્રો વેપારીઓ ખાતર સાથેની બિનજરૂરી દવાની બોટલો ખેડૂતોને પકડાવી મોંઘા બિલો બનાવી લૂંટી રહ્યા છે, જેમાં સરકાર દ્વારા આવી કોઈ જરૂર વગરની નેનો દવાની બોટલો ખેડૂતોને ન આપવા એગ્રો વેપારીઓને સૂચના આપવા છતાં એગ્રોના વેપારીઓએ સૂચનાને ઘોડી પી ગયા છે અને ખેડૂતોને લૂંટી રહ્યા છે અને કાળી કમાણી કરી ખેડૂતોનું શોષણ કરી રહ્યા છે। કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે આંદોલનની ચીમકી આપી છે। સરકાર ખેડૂતોને હેરાન કરી રહી છે અને વેપારીઓ કમિશન માટે ખાતર સાથે નેનો યુરિયા આપવાનું દબાણ કરી રહ્યા છે અને ભાભર અને આગેવાન હુકમસિંહ દરબારે પણ ખેડૂતોને પડતી તકલીફો સામે અવાજ ઉઠાવી બનાસકાંઠા સાંસદ અને વાવ ધારાસભ્યોને મીડિયાના માધ્યમથી રજૂઆત કરી। બનાસકાંઠા જિલ્લાના છેવાડાના ભાભરમાં પ્રાઇવેટ એગ્રોની દુકાન ધરાવતા વેપારી ખેડૂતોને ખાતર સાથે જંતુનાશક દવાની બોટલ લેવા મજબૂર કરી રહ્યા છે। બોટલ ન લેવી હોય તેમ છતાં પણ દબાણ કરીને આપવામાં આવે છે। ખેડૂતોને ખાતરની જરૂર હોય છે, તેનો તકનો લાભ લઈને ખેડૂતોને બોટલ પકડાવી દેવામાં આવે છે। ભાભરમાં કેટલાક તો એગ્રોનું લાયસન્સ પણ ધરાવતા નથી, તેમ છતાં દુકાનો ધરાવી રહ્યા છે। ખાતરની દરરોજ ગાડીઓ ભરીને આવે છે, ખાનગી ગોડાઉનમાં ભરીને અછત ઊભી કરીને 2 નંબરમાં ખેડૂતોને આપી રહ્યા છે। મોંઘા ભાવના ખાતર બિયારણ ખેતરોમાં નાખીને ખેતરનો પાક લેતા હોય છે। જ્યારે તૈયાર થાય છે ત્યારે માર્કેટ યાર્ડમાં વેચવા જાય છે, ત્યારે પૂરતો ભાવ પણ ન મળે ત્યારે ખેડૂતો બાપડો વિચારો બની જાય છે અને એક બાજુ સરકાર કહે છે કે ખેડૂતોની આવક બમણી થઈ છે, એગ્રોના વેપારીની આવક બમણી થઈ છે। ખેડૂતો તો ત્યાંના ત્યાં જ અને ભાભરના એગ્રોના વેપારી ઉગાડી લૂંટ ચલાવી રહ્યા છે। ભોળા ખેડૂતોને છેતરવામાં કાંઈક બાકી નથી રાખતા આવા વેપારીઓ સરકારને બદનામ કરી રહ્યું છે। લાગતા વળગતા તંત્રએ 7 વર્ષે તપાસ કરીને કાયદેસરની કાર્યવાહી કરશે, એ પછી અધિકારીઓ આંખ આડા કાન કરશે કે ખેડૂતોને સરકાર ન્યાય આપશે કે ખેડૂતોનું શોષણ કરવાનું ચાલુ જ રાખશે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।